વાતો ના કરતા. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. तेरी पनाह में हमें रखना. ચાલો હવે હાજરી પૂરવાની છે. ધ્યાન આપો બધા. બંકો હાજર સાહેબ, હવે તકલીફ તો રહેવાની. કવિ હવે ગેરહાજર નથી. સોનુ, તમે મારા પર ભરોસો છગન કોટાણા, હાજર સાહેબ. મગન, છાપરા લગન. નટુ કાંડો, યસ સર. વિક્રમ ઠાકોર, હાજર સાહેબ. કાળુ કબાડી, કાળુ કબાડી, કાળુ કબાડી. આવી ગયો સાહેબ. અરે અત્યાર સુધી ક્યાં હતો? ગામનો કચરો ઉડવા ગયો હતો. કેમ? તેનાથી એક સાથે બે કામ થાય. મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. ઠીક છે, બેસી જા. કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથે ઊભા થાવ. દાંત કેમ કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. અને કસરત કરતા નથી આવડતું? ના સાહેબ, અમને એમાં સમજણ ન પડે. અમને ઢીલા ડસ્ટ ને વજન બમમાં જ સમજણ પડે. ઠીક છે, હું ચમનલાલ માસ્ટર બળબલાને સીધા ડોર કરી દઉં. એક સાથ 1000 પંપ. એક સાથ ઢીલા ડસ. એક સાથ 1000 પંપ. એક સાથ ઢીલા ડસ. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેમ બેસી જા? ચાલો કાલે કવિતા તૈયાર કરી લાવો. કવિતા તું કોને કરી છે? સાહેબ બોલું? બોલ વિક્રમ. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. બેવફા સનમ તને બહુ મહેરબાની. બેસ બેસ બે બાબા સનમવાળી. ચાલો બીજા કોને કરી છે? સાહેબ બોલું? બોલ બોલ છગન. ગલી ગલી ચાલી જીઓ રે બાહુબલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. ચાલો બીજા કોને આવડે છે? સાહેબ હું બોલું? બોલ કાળુ. પોચવા કે ને પગ મારા દુખે. મોડું થાય તો માથું મારું દુખે. હવે બેસ બેસ પાંચવા વાળી. કોને સાચી કવિતા આવડતી જ નથી ને? ચાલો બીજા કોને આવડે છે? સાહેબ મને આવડે છે. બોલું? બોલ સોનુ. ગોપાલ મારો પારણીએ ઝૂલે. જો આને કહેવાય કવિતા. બાહુબલી વાળાઓ, ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછું, તેના સાચા જવાબ આપો. પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું? બોલ નાટુ. ઉમા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, જયંતી કાકાની ગાડીએથી જીઓના ટાવર પાસે જઈને આઠમી જાય છે. જે બેસી જા અને ટોપી સરખી કર. ચાલો બોલું? બોલ કાળુ. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. ઠીક છે. ભગવાન કેમ વાતો કરે છે ને કોનો ચટો પહેરીને આવે છે? મારા બાપાનો. કેમ તારા બાપાનો? મારા બાપા સવારે મારો ચડ્ડો પહેરીને નોકરીએ જતા રહ્યા, એટલે હું એમનો ચડ્ડો પહેરીને આવી ગયો. આ બેસી જા અને કાલથી તારો ચટો પહેરીને આવજે. ચાલો પછીનો સવાલ, સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું? બોલ કાકા. સાહેબ જમણવાર. કેમ? તને તો જ્યાં હોય ત્યાં ખાવાની ચીજે છે. પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? કાળું નાકમાંથી. હવે બેસ બેસ. તારા નાકમાં તો શેના લવડે છે? પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. બોલું સાહેબ? બોલ સોનુ. લોખંડ, શ્રીખંડ અને પાટખંડ. બધા એશિયા, યુરોપ અને અમેરિકા આવે. શ્રીખંડ વાળો ન જોયો હોય તો? અલા છગન, કેમ કાન કાઢે છે ને તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એમાં એવું હતું કે શાળાએ આવવાનું મોડું થતું હતું અને ઉતાવળમાં મીઠાની જગ્યાએ હળદર કસી નાખી. ઠીક છે, બેસી જા. મારું નામ છે ચમનલાલ માસ્ટર. બળબલાને સીધા ડોર કરી દઉં. સાહેબ જાઉં? ખાસ લાગી છે. જા. સવારે ચાવા દાઢી હોય છે. જા. અલે ત્યાં કેમ જાય છે? સર્વિસ સ્ટેશનમાં જા. સર્વિસ સ્ટેશનમાં તો કંટાળો આવે. અસલી મજા તો ખુલ્લામાં જ આવે. એ ખુલ્લાવાળી જાય છે કે બે આપું? પછીનો સવાલ, સૌથી મોટું પાન કયું? સાહેબ બોલું? બોલ નાટુ ગાંડા. જાપાન. બેસ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું? બોલ વિક્રમ. ઓબામા. એ ઓબામાવાળી બેસી જા. ચાલો હવે ગણિતને લગતો એક સવાલ પૂછી લઉં, તેનો સાચો જવાબ આપો. 20 મિનિટમાં 15 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શામાં તૈયાર થશે? સાહેબ મને આવડે.
વોશિંગ મશીન. વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય, જ્યુસ ના બનાવાય. સાહેબ મને નીકળ મારતા ના, મને નીકળ ઘૂમડું થયું. આ તો રોજ નાતો હોય તો અઠવાડિયે એકવાર નાખે પછી ગુમરા થાય ને. હે ભગવાન, આ છોકરાઓનું શું થશે? સાહેબ જે તમારું થશે અમારું પણ થશે. ચૂપ રહો. આ કોણ બોલ્યું? સર આવું અલ્યા અત્યાર સુધી ક્યાં હતો? એ સર મને એક સાથે બે વિચાર આવી ગયા હતા. લેવા ઉચ્ચ વિચાર અને હાથ બાદ ધોવીને આવ્યો. સૂંઘી લો. બેસ બેસ હવે ગંધાતા. ચાલો પછીનો સવાલ. એવી કઈ સંસ્થા છે જ્યાં બહેરાઓ કામ નથી કરી શકતા? સાહેબ બોલું. બોલ બકા. સાહેબ લાઈ બપ્પો. કેવી રીતે લાગ્યો બપ્પો? કારણ કે બૈરાનું કામ બધું સળગાવવાનું છે અને આદમીઓનું કામ બધું ઓલવવાનું. બેસ બેસ. ચાલ જગત ઊભો થા અને માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. હું કેમ માનું? તમે મને એક પણ લાડવો નથી આપ્યો. હવે માની લે ને તારા બાપાનું શું જાય છે? ઠીક છે. હા તો મેં તે 10 લાડવામાંથી 5 લાડવા લઈ લીધા તો તારી પાસે કેટલા લાડવા વધે? 10 લાડવા સાહેબ. કેવી રીતે 10 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપનું શું જાય છે? બેસ બેસ હવે. 5 લાડવા વધે. કોઈને સાચા જવાબ આવડતા જ નથી ને. ચાલ સોનું ઊભો થા. કાલે તારી પાસે ગુજરાતીની ચોપડી મંગાવી હતી, તું લાવ્યો કે નહીં? સાહેબ મારા પપ્પા વાડીએ જઈને બોલે સોનું તને આ બધાને તો ભણવામાં જોર આવે છે, પણ તમે ભણવામાં ધ્યાન રાખજો, કારણ કે ભણતરથી જીવનનો વિકાસ થાય છે. ખૂબ સરસ. અમારા ધોરણ 8 ના બાળકોએ